તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યા હોય તેવી પરિસ્થિતિ છે। ત્યારે સરહદી રામપુરા, ભરડવા અને તળાવ તેમજ નાગલા જેવા અનેક ગામોની સાથે રૂપાણીવાસથી સુઈગામ હાઈવેની સાથે અનેક રસ્તા પર આજે પણ 2 થી 3 ફૂટ વરસાદી પાણી ભરાયેલા છે। ભરડવા ગામમાં 4 ફૂટ પાણી છે અને લોકોની અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે રામપુરા પણ જળબંબાકારની પરિસ્થિતિમાં જોવા મળ્યું। સુઈગામની આસપાસ દરિયા જેવી સ્થિતિ અવકાશી દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે ત્યાંની પરિસ્થિતિ શું હશે। ખેતર, રોડ રસ્તા, સીમ, તળાવ પાણીમાં ગરકાવ થતા આ વિસ્તારની હાલત ખૂબ જ કફોડી બની છે। વરસાદને 6 દિવસના વાણા વીતી ગયા છે। અનેક ગામડાઓ આજે જળબંબાકારની સ્થિતિમાં છે। એમાંય જ્યારે ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે તો એમની દશા અને દિશા બંને ખરાબ છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું। અહીંયા જે વરસાદી પાણી આમના ઘરની અંદર ઘૂસી ગયા હતા, જે પાણી માટે બહાર કાઢવા માટે ક્યાંક ને ક્યાંક તગારા દ્વારા આ મહિલાઓ પાણી બહાર કાઢી રહી છે। અહીંયા સવાલ એ પણ ઊભો થયો છે કે આ ઘર છે, ઘરની અંદર 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા અને આ પાણી ન નીકળતા ક્યાંક ને ક્યાંક તંત્રની જવાબદારી હતી, તંત્રએ ન નીકળતા જ્યારે આ બેન દ્વારા પાણી બહાર કાઢવામાં આવી છે। સીધી વાત કરીશું। શું કહેશો બેન, આ શું કરી રહ્યા છો આપ? પાણી સાહેબ કાઢ્યા હતા બહાર, પાણી ભરાઈ ગયું છે ઘરમાં, બધી છોકરી નાખું ઘર અને બધું તે ઢોકણે પાણી પાછું છે। છોકરાને શું હતી ખબર, આ બધું અખણે પીડ્યું છે પાણી। મારે તો બધું ત્યાં રાખવું અમારી વસ્તુ બધી, એમાં ઓસાણીમાં બધું થોડુંક હતું, એમાં દરેક આખું ખળું તળાકાર પીડ્યું પાણીનું। અમારા છોકરાને શું ખબર, બાજરી ધણ બીજું લોટ બીજું કશું નથી। બેન, મારે તમારી જોડે એ જાણવું છે કે અહીંયા કોઈ સરકારના અધિકારીઓ આવ્યા હતા પાણી કાઢવા માટે કે કોઈ તમને દિલાસો આપ્યો? કોઈ આવ્યું નથી સાહેબ। આ ટમાટાળું સાંભળ્યું, કોઈ નથી આવ્યું। બધે પાણી પીડ્યું છે। આ 3 દી છે અમે પાણી કાઢ્યા હતા સાહેબ। પાણી આ ઢોરાની ખડિયા પાછી પડી છે, અમારે 2 માલ છે, એમાં ત્યાં રાખવું બધું વસ્તુ બધી મેળવી, ત્યાં બધું ખળું ભરેલ પડ્યું છે તળેકાર 100 એકડે જ। ચોક્કસથી તો આ હતા મહિલાઓ જે પોતાના મનની વાત કરી, દિલની વેદના વર્ણવી છે। આવા તો અનેક ઘર છે કે જેમાં ઘૂંટણસમા પાણી ભરાય છે। ગામની અનેક જે મહિલાઓ હતી, મહિલાઓ પોતાના ઘરમાંથી પાણી કાઢવા માટેનો સતત પ્રયત્ન કરી રહ્યો છે, પણ અહીંયા તો જે ઘર છે, ઘર જ દરિયામાં ફેરવાયું છે। ત્યારે આ પાણી ક્યારે કાઢી શકશે અને તંત્રને આ દ્રશ્યો ક્યારે નજરમાં આવશે એ જોવાનું રહ્યું। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।